મિત્રો, ભારતીય રેલવે 1 જુલાઈ 2025 થી ટ્રેન ભાડામાં વધારો કરવા જઈ રહી છે. જો તમે 1 જુલાઈ પછીની મુસાફરી માટે ટિકિટ બુક કરાવો છો તો તમારે નવું ભાડું ચૂકવવું પડશે. અગાઉ રેલવે વર્ષ 2020માં મુસાફરોના ભાડામાં વધારો કર્યો હતો. ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે તત્કાલ ટિકિટો લોન્ચ થતાની સાથે જ થોડી જ વારમાં તે વેચાઈ જતી હતી, કારણ કે દલાલો અને નકલી એજન્ટો સોફ્ટવેર અથવા તો ખોટી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ટિકિટ બુક કરાવતા હતા, જેને લઈને સામાન્ય મુસાફરોને ટિકિટ મેળવવામાં મુશ્કેલી પડતી હતી. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. નવા નિયમોની જો વાત કરવામાં આવે તો તેનો હેતુ એ છે કે ફક્ત સાચા મુસાફરને જ ટિકિટ બુક કરવાની તક મળે અને છેતરપિંડીમાં ઘટાડો થાય તે તેનો હેતુ છે. આધાર ચકાસણી ખાતરી કરશે કે ટિકિટ તે વ્યક્તિ દ્વારા જ બુક કરવામાં આવે છે અને તે માટે આધાર કાર્ડનો જે નંબર છે તે એન્ટર કરવો તે મસ્ટ છે. એજન્ટોને પ્રથમ 30 મિનિટ માટે એસી અને નોન એસી બંને વર્ગો માટે ટિકિટ બુક કરવાની હવે મંજૂરી નહીં મળે, જે પહેલા મળતી હતી. હાલમાં જે નવા નિયમ છે તે અનુસાર વાત કરીએ તો આધાર ઓથેન્ટિકેશન જરૂરી રહેશે. જો તમારી પાસે આધાર કાર્ડ નથી તો તત્કાલ ટિકિટ બુક કરવામાં આપને ચોક્કસથી મુશ્કેલી પડશે. રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતીમાં આધાર કાર્ડ વિના, એટલે કે આધારના નંબર રજીસ્ટર્ડ કર્યા વગર ટિકિટ બુક કરવાની બીજી કોઈ પદ્ધતિનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, મતલબ કે આધાર કાર્ડ ફરજિયાત રહેશે. આ નિયમોની જો વાત કરીએ ત્યારે ભારતના તમામ રેલવે ઝોનમાં આ નિયમ લાગુ થશે કે જ્યાં જ્યાં તત્કાલની ટિકિટ સુવિધા ઉપલબ્ધ છે. જો આપ દિલ્હીથી મુંબઈની ટિકિટ બુક કરાવો છો કે પછી કોલકાતાથી ચેન્નઈની ટિકિટ બુક કરાવો છો, દરેક જગ્યાએ આધાર ઓથેન્ટિકેશન નંબર તમારે આપવાનું રહેશે. અને આમ સમગ્ર દેશમાં હવે જે રેલવેના નવા ભાડા છે તેના ઉપર અમલવારી શરૂ થશે. મિત્રો, વર્ષ 2020 પછી હવે એટલે કે 5 વર્ષ બાદ રેલવે દ્વારા ભાડા વધારો થવા જઈ રહ્યો છે. રેલવે દ્વારા થતા ખર્ચ અને મેન્ટેનન્સને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ વધારો ખૂબ જ નજીવો છે. સામાન્ય મુસાફરો પર વધારે બોજ નહીં પડે. રેલવેએ નોન એસી મેલ એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો કર્યો છે, તો એસી ક્લાસ જેમ કે એસી 2 ટિયર, એસી 3 ટિયર માટે પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કર્યો છે. એટલે જો તમે 500 કિલોમીટરની મુસાફરી કરો છો તો નોન એસીમાં 5 રૂપિયા અને એસીમાં 10 રૂપિયા વધારે ચૂકવવા પડી શકે છે. બીજી બાજુ 1000 કિલોમીટરની મુસાફરી માટે તમારે એસીમાં 20 રૂપિયા અને નોન એસીમાં 10 રૂપિયા વધારે ચૂકવવાના રહેશે. હવે પ્રશ્ન એ થાય કે શું બધી ટ્રેનોના ભાડા વધશે? તો ના, આ બધી જ ટ્રેનો પર લાગુ નહીં થાય. સેકન્ડ ક્લાસમાં 500 કિલોમીટર સુધીની મુસાફરી માટે કોઈ વધારો કરવામાં નથી આવ્યો. આ સૌથી મોટા રાહતના સમાચાર છે. આનો અર્થ એ થયો કે જો આપ ટૂંકા અંતરની મુસાફરી કરો છો, ક્યાંક 50, 100, 200 કે 400 કિલોમીટર સુધી જાઓ છો, તો તેના માટે આપણે કોઈ જ વધારાનું ભાડું ચૂકવવાનું રહેશે નહીં. એ સૌથી મોટી રાહત છે. 1 જુલાઈ 2025 થી તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર વેરિફિકેશન જરૂરી રહેશે. એટલે કે તમારું આધાર કાર્ડ IRCTC વેબસાઇટ અથવા તો એપ પરથી તત્કાલ ટિકિટ બુક કરવા માટે લિંક થયેલું હોવું આવશ્યક છે. આ ઉપરાંત 15 જુલાઈ 2025 થી તત્કાલ બુકિંગ દરમિયાન આધાર આધારિત ઓટીપી વેરિફિકેશન પણ લાગુ થશે, જેનો મતલબ એ છે સુનિશ્ચિત કરવાનો છે કે તત્કાલ ટિકિટ યોગ્ય મુસાફરને જ મળે, દલાલોને ના મળે. અને આમ રેલવે એક પ્રકારે કરપ્શન દૂર કરવા પ્રયાસ કર્યો છે. તો બીજી બાજુ જેને ખરેખર જરૂર છે તેને સરળતાથી ટિકિટ મળી રહે તે જાહેર કર્યું છે. અને સાથે સાથે જે ભાડા વધારો છે એ એક પ્રકારે કહી શકાય કે દરેક એ ભાડા વધારો ખમી શકે એવી સ્થિતિ આપી છે. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિવોય. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revoy.in ઓપન કરશો. ધન્યવાદ.